હેલો ગાઈસ, તો ગેસ કરો આજે અમે ક્યાં આવ્યા છીએ. તો અમે છે ને આજે ફરીથી માર્કેટમાં આવ્યા, કારણ કે લો ગાર્ડનવાળા વિડીયોની જે અમને સફળતા મળી છે એના પછી તો અમે ડીલોલુમાં આવી ગયા છે કે હા, લોકોને અમને માર્કેટ્સમાં જ જોવા છે. તો આજે અમે આવ્યા છીએ અમદાવાદનો સૌથી મોટો માર્કેટ ભીડભંજન, જે બાપુનગરમાં છે, અને અમે અહીંયાને તમને બધી જ વસ્તુઓ દેખાડવાના છીએ. અને ગાઈસ, વાત એવી હતી કે હું બી પહેલી વાર આવી રહી છું ને મેં પહેલી વાર આ માર્કેટ જોયું ને એટલું મોટું છે. લેજિટ આ 20 મિનિટનો વિડીયો હશે ને એમાં મેં ખાલી 10% કવર કર્યું છે. 10% ખાલી. અને એમાં બી કેટલી વેરાયટી મળે ને એ જોવો. અને કેટલું સસ્તું ખબર, 100 ને 150, બસ 150 રૂપિયા લઈને જાઓ ને તમે, આરામથી તમને જે લેવું એ મળી જશે. અને છે ને અમે આટલું ફર્યા ને 20 મિનિટ જેટલો વિડીયો થયો છે તો એ 10% બી માર્કેટ નથી થયું. તો હવે જો આ વિડીયોમાં રીચ આવશે અને તમારે જોઈતું હોય ને તો કમેન્ટ કરી દેજો ક્યુટીઝ, તો અમે સેકન્ડ પાર્ટ બી લાવીશું. અને અમે એટલું શોપિંગ કર્યું છે ગાઈસ, બહુ જ મસ્ત છે. આ જીન્સ તમે કહો કેટલામાં હશે? 150 રૂપિયામાં છે ગાઈસ. કોઈ બી લઈ લો, મતલબ ભાવ કરાવવાની તો જરૂર જ નથી. 150 રૂપિયા, મારું રિએક્શન ઇઝ સેઇંગ ઇટ ઓલ. અને મને તો ભાઈ હું ગાંડી થઈ ગઈ હતી કે ભાઈ 150 રૂપિયામાં તો શું આવે છે આજ. મતલબ પેલું મીમ છે ને, 150 में देगा. હા ભાઈ લઈ લો. પેલો કચરા સેટ દે બોલે ને 150 રૂપિયા દેગા, એવું જ છે ભાઈ. મતલબ 150 રૂપિયામાં યાર, અમને તો એવું થયું કે ભાઈ હું 250 આપી દઈશ. કારણ કે લો ગાર્ડનમાં બી તમને સસ્તું મળે, પણ ત્યાં બી 400 થી એટલી શરૂ થાય અને અહીંયા 150 ના જીન્સ મતલબ કઈ બી પ્રાઇસ હતી ને, બહુ સારી ક્વોલિટી, બહુ સારી હતી ભાઈ. અને અહીંયા છે ને આ જો આ નીચે લાલ કલરના મિકી માઉસ વાળા ચપ્પલ છે ને, મને બહુ ગમ્યા હતા, પણ પછી આ જો હા, પણ અમારી સાઈઝમાં જ નતા, થોડાક મોટા હોત ને તો. આ બી 150 ના જ ના, આ 100 ના હતા અને જે સેન્ડલ હતા ને એ 150 ના હતા. અને ગાઈસ, અહીંયા મને ફેવરેટ મારું એકદમ મસ્ત વાળું મિનિયનનો દુપટ્ટો મળ્યો. એ અહીંયા અમે પછી એમને કીધું ને તો એમણે અમને પ્રાઇસ બી બહુ સારું આપી દીધું અને અમને સબસ્ક્રાઇબ બી અમે કરાવી લીધું. આ જો કેટલું ક્યુટ. આ 150 માં કહેતા હતા, અમે છેલ્લે ભાવતાલ કરાવીને લઈને આવ્યા છે ગાઈસ. અને કોટન છે, પ્યોર કોટન, અને બહુ લાંબુ હતો. અને અમે અહીંયા હવે તમને બતાવવાના ચક્કરમાં અમે એટલી શોપિંગ કરી રહ્યા છીએ ને અમને જરૂર બી નથી, તો એ લીધું છે. કેમ કે મને એવું લાગ્યું કે હવે બધે હું દુપટ્ટો બાંધીને જ મેટ્રોમાં હું બેસું છું, તો કેમ ક્યુટ કેમ ના લઉં, લેવો જ પડે ને. અને એ અગર જો વસ્તુ ક્યુટ હશે ને તો અમે ત્યાં જ વેચાઈ જઈશું, આમ કે અમે લઈ લઈશું એમ. એ જ. અને જો આ બધા એકવાર મેં બધા જોયા અને પછી મને સ્ટીલ હજુ મિનિયન વાળું જ ગમી રહ્યું. કારણ કે એમાં કેવું હોય કે તમને એક નજરમાં જે વસ્તુ ગમી ગઈ ને એ ગમી ગઈ, એના પછી તમે ઢગલો કેટલું બી જોઈ લેશો ને. છોકરીઓનું તો એવું જ હોય એટલીસ્ટ કે જે ગમી ગયું એ ગમી ગયું, એ તો બીજું શું, એ તો એકવાર જોવું પડે મનના આમ રીઅસ્યોરન્સ માટે કે ના કાંઈ રહ્યું. અને આ છે ને પ્રોપર બાંધવા વાળા હોય છે ને, એવા બી હતા. એ 180 ના હતા, એટલે છેલ્લે 150 સુધીમાં તો આવી જ. અહીંયા જો લિપસ્ટિક અને મેકઅપ પ્રોડક્ટ્સ બી હતા ને, એ બી બહુ સારા ભાવે હતા. બધું એકદમ સસ્તું હતું. પણ હવે લિપસ્ટિક ને એ બધું તો હું કંપનીની યુઝ કરવાનું પ્રિફર કરું છું. અને હું એ જ એટલે મારી અમે બે તો વર્ષથી કરતાય એક જ નથી, ચાલે એ જ. છે એટલે લેવાનું. આ સ્ક્રન્ચી 10 રૂપિયાના હતા. 10 બોલો, 10 રૂપિયા ભાઈ. અમને તમે 20 કહો તો અમે એવું કહીએ કે 10 માં આપો. હા, પણ અંકલ સીધો જ 10 કે ભાઈ અમે તો ભાઈ 20 રૂપિયાની તો હવે પાણીપુરીની પ્લેટ આવે છે, એનથી નીચે તો કશું આવતું બી નથી. અને વેલ્વેટ સ્ક્રન્ચીસ 10 ના, બધું 10 નું જો. અને મિતાલીના છે ને ક્યારના અંકલ ભાવ જ નથી આપી રહ્યા. એ અંકલ જેમણે ટપલી મારીને એમની જોડે ઝઘડો કરી રહ્યા હતા અને અહીંયા મેં ગીવ અપ કરી દીધું. તો પછી હું એમને કહી રહી છું કે એને બી ના આપ્યો ભાવ પહેલા તો, પછી બીજી વાર એને જાતે જ કાઢી લીધું. પછી કે હા બેન 10 રૂપિયામાં લઈ લો ને. જો હા, હવે કહેશે કે 10 રૂપિયા ને હું બતાવી રહી છું. પછી એમણે મને નીકાળીને આપી દીધું કે હા ભાઈ લે તો તું મગજ નાખા, નહીં તો હમણાં પાછી કહીશ કે આ નીકાળો. એ જે જોઈએ જાતે કાઢી લે કે લે જા જીવ તું. અને અહીંયા એની સામે છે ને આવી ફૂટવેરની હતી. આ થોડુંક અંદરની સાઈડ અને અહીંયા જો તમે દૂર સુધી જોશો ને, માર્કેટ જ માર્કેટ છે. એટલે કોઈ બી ગલીની ગલીમાં બી માર્કેટ છે ને એમાં બી ગલીઓ કરવાનો કોશિશ કરી કે જો ત્યાં બી માર્કેટ છે. અહીંયા છે ને પેલા મોપ હતા પોતું કરવા વાળા, ભાઈ અમે ત્યાં ના ગયા કારણ કે એનાથી તો અમારે શું લેવા દેવા. કેમ કે ક્યાંય બી તમે ઘૂસી ગયા ને તો બસ માર્કેટ. એટલે અમે જ્યાં એક્ટિવા પાર્ક કરી હતી ને એ વાળા દુકાન ચડ્ડા છે, શોર્ટ્સ બધા મસ્ત ક્વોલિટી બી સારી હતી. અને આ જે ટી શર્ટ છે ને 150 ની છે.
એ છેલ્લે તમને 100 માં આપી દે. હા એ તમારે કે જે કહેવાનું. રીતે અને એ લોકો એમ એટલો બહુ ભાવ બી નહીં ખાતા. હા ભાઈ 100 લઈ એકવારમાં જા. માની જાય. એ તો શું એકવાર એ લોકો તુક્કો મારે કે જો પહેલી વાર કોઈ ભીડભંજન આવ્યું હોય તો 100માં સાંભળીને 150 સાંભળીને 150 આપી દીધું હોય તો એમ નહીં 50 કમાવા ને મળે. મારી જોડે બહુ ગંદુ થયું. મેં મારા ભાઈ માટે કોટ સેટ લીધો આ 100 નું જ છે. હા. જો કેટલું ક્યુટ છે, પિન્ટરેસ્ટી એકદમ. અને હા જો તો મેં એમણે છે ને પહેલા 200 કે એવું કીધું તો મેં કીધું કે 200 માં ને હા તો એ ભાઈ કે 180 માં. મને થયું ભાઈ આ તો છે ને પેલી મોહમ્મદ પિક્ચર છે ને એમાં પેલી હિરોઈન નહીં કહેતી કે 2.5 રૂપિયા દેગા અને પેલો 1.5 રૂપિયા કહે અને પછી પેલો હારીને એને પેલો હીરો સમજાવે કે 1.5 से कम होता है. એવું રુચિએ કર્યું મને એટલું એમ્બેરેસિંગ ફીલ થતું. કે પણ હવે અને જો અહીંયા જુઓ આ 1499 માં 3 જોડી એટલે ઇટ્સ અ ગુડ ડીલ ગાઈસ. એ જ અને આ બધું જોવે એની આજુબાજુ ઢગલો દુકાનો તો ઢગલો છે જ, એની આગળ લારીમાં એટલું બધું છે ભાઈ. અને મને એવું થયું કે ક્યાંય એવું ના થયું કે અમને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ મળી રહ્યું છે. અને છે ને આમાં કેવું છે ખબર છે, લો ગાર્ડનમાં તો તમારે એક હદ પછી છે ને વસ્તુઓ રિપીટ થાય. અહીંયા તો છે ને બધી લારીઓ દુકાનો બધે અલગ અલગ જ છે. એટલે આ એક દુકાને મળ્યું ને તો એ બીજી દુકાને નહીં મળે તમને. હા એ જ એટલે અમે 10% માર્કેટ દેખાડ્યું ને એમાં બી મોસ્ટલી બધું રિપીટ નહીં થાય. અને એના આગળ બી હજુ જે માર્કેટ્સ બાકી છે જો અમે જઈશું અને એનો સેકન્ડ પાર્ટ કરીશું તો એમાં બી બધું નવું જ છે. અને અહીંયા તમને બધું જ મળી રહેશે. તમે ખાલી વસ્તુનું નામ કહો. હવે આ જો આ અંકલ છે ને હવે આમાં રેડ કલરનું મેં મારા ભાઈ માટે એની બર્થડે આવે છે ને તો કોટ સેટ લીધો. આજે દેખાય છે ને રેડ કલર. તો એમણે પહેલા 250 કીધા પછી 200 મેં 200 માં લાવવાની હતી તો એમણે કીધું 180 ને પછી મેં પે કર્યા 150 જ અને પાણીની બોટલ બી એમણે ફ્રીમાં આપી. એટલે યાદ યાર ક્યુટ. જો ગાઈસ આ દુપટ્ટો ખરીદી બહુ મસ્ત હતો એ કોટ સેટ અને એને પરફેક્ટ આવી ગયો ને કોટન છે પ્યોર. અને છોકરીઓ આવી રીતે બજારમાં જશે તો પછી તમે એમના હાથમાં આ જો ગાઈસ આમાં છે ને ઉપર જ પ્રાઇસ લખી દીધી કે આ બધું 150 માં છે એટલે અમારે એડિટ કરવાની જરૂર નથી. તમે જોવો જાતે આ જ 200 માં છે. અને ભાઈ ભાઈ નાઇટ ડ્રેસ ભાઈ મને લેવા હતા યાર. એટલા મસ્ત હતા ને બહુ જ. આઈ નો અમે લોકો બહુ કેઓસ કરી રહ્યા છે પણ એવું જ થઈ રહ્યું હતું કે ભાઈ આ જો કારણ કે છે ને અગર તમે છોકરીઓ છો ને તો તમને ખબર છે યુ ગર્લીઝ નો ધ ઓબ્સેશન વિથ નાઇટ સૂટ્સ. અમને એક ઘડી છે ને સવારે પહેરવા વાળો ટોપ એટલું સારું ક્વોલિટીનો નહીં હોય ને તો ચાલશે પણ અમારા નાઇટ સૂટ્સ તો મસ્ત જ છે જોઈએ. જ તો. અને આમ એકદમ આપણને કેવું લાગે કે 1000 રૂપિયા લઈને ક્યાંય જઈએ ને તો એક જોડી બે જોડી આવે. અહીંયા કેટલું બધું મળી જાય તમને. 1000 રૂપિયા લઈને જશો ને તો તમે કમસે કમ હાથમાં 6-7 થેલીઓ તો લેશો જ. અને હું અહીંયા કંટાળી ગઈ હતી કે બસ હવે મારે આટલું બધું બાય ના કરવું જોઈએ તો બી મેં લીધું. આ જુઓ અમે નાઇટ સૂટ્સ અહીંયા જુઓ 400 350 300. હવે એ તો એ મને લખેલું હોય ઉપર 400 350 પછી 50-60 રૂપિયા આ જો આ 300 વાળો બી મસ્ત છે અને ત્યાં 200 વાળા હતા ડોરેમોન ને એ બધા. આ જો 200 વાળો અને આ બધા કોટન છે એ મેઇન વસ્તુ છે. નહીં તો પેલું પોલિસ્ટર વાળું છે ટી-શર્ટ ને. મને અને રુચિને બહુ ગમી પણ પછી અમારું આખું વોર્ડરોબ જ વ્હાઈટ છે એટલે પછી અમે ટાળી દીધું લેવાનું. અને અહીંયા જો આની પાછળ છે ને ડોરેમોન વાળું હતું એ બહુ ક્યુટ હતું. અને અહીંયા બધા નાના નાના છોકરાઓને મમ્મી લઈને આવી હતી જે એકદમ રડી રહ્યા હતા કેમ કે બહુ ભીડ હતી તો મમ્મી એમને ચાટો મારી દીધો. તો અમને બચપનની યાદ આવી ગઈ. અને આ આવે છે ને આ જો ક્રોપ ટી-શર્ટ ફક્ત 150 સ્નૂપી. આવું લખી જ દીધું તું તો બી એ ભાવ કરી રહ્યા હતા. હા અને આ જો કાર્ગોસ ખાલી 250 રૂપિયામાં ગાઈસ કેન યુ બિલીવ ઇટ 250 રૂપિયાના કાર્ગોસ સારા છે યાર. મતલબ ભાઈ 800 850 ના પડ્યા છે મારી અને તિજોરી. એ 800 850 પર તો મિંત્રા પર કેવા હોય આમ લો ક્વોલિટી વાળા એ જ. કે એક બે વાર પહેરો ને તમે તો એટલે રંગ જતા રહે. આ જો આ ટેડી બિયર વાળું કેટલું ક્યુટ હતું. આ બધું 200 માં. અને એ જ ને 250 વાળા કાર્ગોના તમે 3-4 વાર પહેર્યું ને થોડુંક રંગ જાય ને તો તમને દુખે ના થાય. આ બધું લેંગો ને બંને અલગ જોવા જઈએ ને તોય કેટલું થાય. આ 200 એટલે 100 માં આપી રહ્યા છે. બિચારા આનથી તો ઓછું પછી અને આ જો 3XL હેરમ 4XL સુધી મતલબ જે આપણા પ્લાઝો બધું જ એટલે મમ્મીઓના મમ્મીઓ જોડે ઓબ્સેશન હોય ને કે એકદમ 4XL બતાય ભાઈ મારા 3-4 છોકરા એકમાં જ આવી જાય એકદમ એવા લેંગા. ભાઈ હવે જે ગાંડા થયા છે આજે માર્કેટમાં જઈને અને બધા અમને જોઈ જ રહ્યા હતા. મતલબ બધું પિન્ટરેસ્ટી હતું ભાઈ. એ જ
રુચિ બસ અમારું આવું જ ચાલતું હોય કારણ કે રસ્તામાં અમે બેઉ ખોવાઈ જઈએ તો ભીડ જો કેટલી મેં હોય. છે ને અહીંયાથી કુર્તી લીધી 100ની લીધી, પહેલા એમને 150 કીધું, પછી કેમ કે અમે એમને અમારું ચેનલ બી બતાવ્યું ને આ મિતાલી વાળી જ વિડીયો હા. લીધી કુર્તી લીધી video મિતાલીએ છે ને એની હાથેથી એમને છે ને સબસ્ક્રાઇબ કરી આપ્યું. મેં આજે છે ને બાપુનગર જઈને 4 સબસ્ક્રાઇબર વધાર્યા છે ગાઈસ કહી દો વી આર પ્રાઉડ ઓફ યુ. હવે આમાં છે ને અમને એક હાર્ટ વાળું ફ્રોક જેવું હતું એ ગમી ગયું, પણ એ છે ને બહુ અમે એના માટે બહુ નાના હતા કેમ કે તમને હા. ખબર છે કે અમારી તો હાઈટ આ જે હાર્ટ વાળું છે ને અમને હા. બહુ જ ગમી ગયું હતું પણ હવે અમને ભાવ બી સરસ જ કહેતા હતા અને 300 કીધા હતા ને, હા હા. 400 કહેતા હતા, 400 પછી કહેતા હતા. 300 માં આવી જાતે તો. પણ પછી અમને આવ્યું જ ના એટલે પછી આ જો લોંગ કુર્તી આ બહુ મસ્ત હતી. આ દુકાન છે ને થોડું ગલીમાં છે, મતલબ આમ ચાલતા ચાલતા અંદરની સાઈડ છે, પણ તો તમે જજો યાર, જજો. મસ્ત બહુ સારું હતું. હમ. અને અહીંયા છે ને પછી અમે પાછા બહાર આવી ગયા પેલા સાઈડ જ્યાં દુકાન પેલું હતું ને નાઇટ ડ્રેસ ને એ બધું. હવે આ સામેની સાઈડ છે ને ત્યાં અમે એક્ટિવા મૂકી હતી, એ સાઈડ અમે કવર જ નથી કરી, હા. અને આ સાઈડનો અમે ખાલી 10% કવર કર્યો છે કેમ કે આ એટલું મોટું છે, બહુ જ મોટું છે. અમે 4-5 સિરીઝ કરીએ ને તો બી અમને, પણ અમે બે જ કરીશું ગાઈસ કારણ કે પછી અમને થાક લાગે. પણ તમે એકદમ બહુ પ્રેમ આ આપી જો દેશો. 250 માં તો આખો સેટ કુર્તી પેન્ટ આખો એટલે એ છે જ. ઓફ. અને એ કોટન. હા અને આનાથી વધારે તો સારું શું મળી શકે ભાઈ આ ત્યાં. દુકાનોના નામ બી અમે એટલે જ લીધા છે કે તમે સીધા જઈ શકો. અને અને આ 200 રૂપિયામાં કોઈ બી પર્સ કોઈ બી લઈ લો ભાઈ. મગજ મારી ના કરો કે ભાઈ આ કેટલાનું આગળ એ અંકલે કીધું 200 માં જે લેવું હોય ને લઈ લો ભાઈ, મગજ નહીં ખાવાનું. એ જ પૂછવાનું નહીં વારે ઘડી ક્યાં કેટલાનું છે કેટલાનું અને છે. આ કલર જો ગાઈસ, આ મને બહુ ગમી ગયું તું 200 માં. પણ મને નતું ગમ્યું એટલે પછી મેં મુકાવડાવી દીધું. પણ મને ગમે તું. પણ લીધું નહીં. ના હવે છે ને અહીંયા અમે છે ને આ આ જુઓ ક્યુટ છે, કે એ 80 રૂપિયાનું જ હતું ગાઈસ જે પેલું મેં એ બતાવ્યું 50 માં આપી દે. એ 50 માં આપી દેતા મને બહુ જ ગમ્યું હતું. પણ હવે આપણા ઘરે એટલા કઈ ફેન્સી નહીં કે અમે લેત કારણ કે એ જ અમારી તો. મમ્મી અમને મારત કારણ કે આ છે ને મારી મમ્મી યુઝ ના કરત 50 નું હોત ને એ તોય. મૂકી રાખત, એ ખબર નહીં કયા મહેમાન કેવો? આવવાના હતા જે મહેમાને જન્મય નહીં લીધો કે પતી ગયા છે. ખબર નહીં કોના માટે સેવ કરત પણ એ હવે save અહીંયા છે ને બધી બેગ્સ હતી ગાઈસ અને બહુ સસ્તી. હવે આ બહુ સસ્તી તમે સમજી જ જાઓ ગાઈસ. 200 રૂપિયામાં બધી હતી ને ક્વોલિટી શું ઘણી ચાલે સારી છે? આપણે હતી. એક વાર છે ને કોઈ બી કંઈ ખાવા બી જઈએ ને તો એક સાથે 200-250 રૂપિયાથી તો ઓછાનું કશું જમવાનું બી નહીં આવતું અને એક વાર વપરાઈ જાય. ક્યુટ હતું બધું યાર, મને લેવી જોઈતી હતી આ બેગ. પછી આ ચપ્પલ સ્ટેન્ડ 150 કહેતા હતા એ, એટલે છેલ્લે 100 માં. હવે અમે ધારી જ દીધું હતું કે હા ભાઈ તમે પહેલા અમુક જગ્યાએ તો પહેલા એ કહેતા બી નતા કે ભાઈ સીધું જ અહીંયા લે. બોટલો બી બહુ મસ્ત હતી ફ્રીજમાં મૂકવાની ઓસિયા કરતા બી આમ બહુ ઓસિયામાં અમે જે લાસ્ટ વિડીયોમાં તમે ઉપર જઈને જોઈ આવજો આઈ આઇકન પર ક્લિક કરીને, તો અમે ત્યાં ગયા ને ત્યાં 350 કે 200 નો હતો. અને આ જો અહીંયા 100 મને માં બહુ હતું. જ ગમી. હવે છે ને મારા ઘરમાં લગ્ન આવવાના છે એટલે હું અને રુચિ તો એકવાર ફરીથી જવાના જ છે અહીંયા એ જ. કારણ કે અહીંયા ઇયરિંગ્સ ને આ બધું બહુ જ મસ્ત આ બધું 10 રૂપિયામાં હતું ગાઈસ, મતલબ 10 રૂપિયામાં શું આવે અને છે? હેવી જ્વેલરી થોડીક મોંઘી હતી પણ એવી 50-60 અને એટલું તો તમે અફોર્ડ કરી જ શકો. મતલબ તમે સમજી લો ગલીસ, હું તમને કહું છું કે અહીંયા સૌથી સસ્તું છે અમદાવાદમાં. અને આ હા હવે મને નહીં લાગતું કે આની આગળ અમને એવું કોઈ માર્કેટ મળે છે આનાથી અને સસ્તું આ આપે. ફર વાળું હાર્ટ વાળું બી બહુ મસ્ત બક્કલ હતું પણ અમારા એકદમ જાડા થીક હેર નથી કે અમારે સારું લાગે, એ જ. નહીં તો અમે લઈ જ લેતે મસ્ત છે, બધું મસ્ત હતું. ભાઈ. અને ત્યાંની પબ્લિક એટલી સારી હતી કે અમને એક વાર બી ટોક્યું નથી. હા. અમે જો આમાં કંઈ નથી લીધું, અમે ખાલી વિડીયો લઈ રહ્યા છે, એમને કોઈ માથાકૂટ જ નહીં. હા. જેમ કરું ભાઈ લઈને ભાગી જા ને અમે ઢગલો કમાઈએ છીએ એ વાળું હતું. હા એ લોકો માઇન્ડ જ નતા કર્યા. ઉલટું અગર અમે વિડીયો લેતા હોય ને તો એ લોકો આગળથી ગોઠવી આપે કે હા હા લો વિડીયો એમ. અને આ બધા 100 ના ચપ્પલ 100 રૂપિયા, મતલબ ચપ્પલ 100 રૂપિયાના. હિલ્સ 150 ના આ વધારે 100 માં કીધા હતા, આ બધા મેં પૂછ્યા ને હિલ્સ પણ વાળા. એ બહુ તમે ફેન્સી હિલ બી લો ને તો 200 એનથી વધારે નહીં એમ. ભાઈ, એટલું તો મીશોએ સસ્તું હવે તમને એ મીશોએ ના આપે. હા એ હવે જ. મીશોમાં સ્ટાર્સ શોધવા બેસવાનું, રિવ્યુ જોવાના, એના કરતા અને ભાઈ પછી તમે છેલ્લે ફોટો જો એટલે ઈચ્છા તો મરી જ જાય કે ના. કેમ કે રિવ્યુ આપેલા ફોટા જોઈને મેં છે ને મેં અમુક વસ્તુ મૂકી દીધી છે. હા ભલે પછી 4.3 વસ્તુ સ્ટાર સારી હોય. જ. કેમ કે એવા એપિક ફોટો નાખેલા હોય છે લોકોએ. પણ પછી એવું થાય કે કમસે કમ એમનામાં કરે જ તો છે કે આપણને રિવ્યુ એ જ. આપી રહ્યા છે. આપણે તો કેવા કોઈને એવું રિવ્યુ ના આપી શકીએ એટલે હા ઓકે ગર્લી આ સ્કીપ ઇટ જો. અપ.
હવે અહીંયા છે ને અમારે મોજડી લેવી હતી અને આને છે ને આ ચંપલ ગમી ગયા હતા રૂમમાં પહેરવા માટે તો મેં એને કીધું કે લઈ લે 100 રૂપિયામાં છે શું તો એ કહે કે ના મને તો નથી લેવા કારણ કે એમાં મારી સાઇઝ જ નથી ગાઈસ જો કેટલા મોટા હતા ને એમને મેં પૂછ્યું કે આનથી નાના હશે તો એમણે મને એવો લુક આપ્યો કે આનથી તો નાનું શું હોઈ શકે એટલે અમારે છે ને પેલા જે અમારે કેવું થાય છે કિડ્સમાં જઈએ ને તો અમારે સૌથી મોટી સાઈઝ નથી હોતી ને આમાં સૌથી નાની સાઈઝ નથી એ હવે ક્યાંય નથી ગાઈસ અને આવા ઢગલા તમને ગમે ત્યાં મળશે એકદમ અને એમાંથી તમારે હીરો શોધી લેવાનો 100 રૂપિયામાં ઢગલામાં જ ખજાનો છે ગાઈસ એટલે તમારે એવું હોય તો મમ્મીને જ લઈ જવાનું કારણ કે એમની જ આંખો એટલી સારી હોય કે આખા ઢગલામાંથી બતાવી દેશે કે આ સાઈઝ વાળું ને એ કલર આ જો હાર્ટ વાળું તમને દેખાયું હવે આ બધી વોચ હતી જે 100 ને 150 માં હતી ને બહુ સારી ક્વોલિટી બલૂન વાળો ગયો મેં ઋષિને કીધું મને લાઈટ વાળું અપાય પછી પણ એ જતો રહ્યા જો અંકલ પછી જ અપાવું એવું કરીને પછી અપાયું જ નહીં એને મને મમ્મી કોર બની ગઈ છું મારી એ જ આ જો ગાઈસ બેન્ટેન ની બી હતી ડોરેમોન બી અને યાર બહુ ફેન્સી છોકરીઓની બી વોચ હતી લાઈક મને તો ગમે આવું બધું જ લેવાનું એપલ કઈ પહેરવા ના હોય હમણાં ખોવી દઈશું અમે તો ગાઈસ મેં મારી કેટલી વોચ ખોઈ છે અને ટાઇટનની વોચ ખોઈ છે એટલે તમે સમજી શકો છો ભાઈ અને આ જો મસ્ત હતો આ કોટ સૂટ્સ હતા મસ્ત બધી દુકાનમાં નવું કલેક્શન છે તમે એ નોટિસ કર્યું આ વસ્તુ તમને પાછળ ક્યાંય નહીં મળી હોય અને અહીંયા છે ને શર્ટ્સ બહુ સારા પિન્ટરેસ્ટી હતા નહીં અહીંયા બધે પાણીના જગ બી હતા ગાઈસ તો બી અમે બોટલ લઈને ફરી આ વ્હાઈટ વાળી ફ્રોક છે ને ગમી હતી આવું છે ને મેં ઉદયપુર જોયું હતું પણ ત્યાં ઘણું મોંઘું અમને પડ્યું હતું પણ જોકે ત્યાં તો એનું પ્રોપર બનાવેલું હતું પણ આ એવું જ હતું આ 300માં કીધું હતું ને એમણે હા આપી દેવાનો ભાવ 300 કીધો હતો એ જ આ જો અહીંયા આ કોટ સૂટ્સ બહુ જ મસ્ત આ છો ગાઈસ તમારી કોઈ બી પાર્ટી વેર છે મતલબ આવું તમને ક્યાં મળશે 2-3 હજાર લઈ લેશે ઢગલામાં તમને બધું જ મળી જાય ઢગલામાં ચણિયા ચોળી લઈ લો ઢગલામાં ઇવનિંગ ગાઉન્સ લઈ લો ઢગલામાં તે તમે કોઈ એવી વસ્તુ કહો કે જે અહીંયા નથી અમે તમને આપીશું કે હા હવે છે ને અહીંયા અમે ગાઉન જોયા જે આપણી મમ્મીઓને એકદમ એમની જોડે લગાવ હોય છે ગમે ત્યારે બસ લઈને બી આયા છે ગાઈસ આ વાળી દુકાનેથી નહીં લીધો અમે પાછળવાળી દુકાનેથી લીધો કેમ કે અહીંયા છે ને નાના ગાઉન હતા જે અમારા જેવી હાઈટ માટે ફૂલ લેન્થ ના નતા અને અમારી મમ્મીઓ બંનેની મમ્મીઓ ઊંચી છે એ જ તો હવે અમે છે ને પાછળથી લીધા છે ને ભાઈ કેટલા મસ્ત કલર ચપ્પલ હતો હવે એમાં તો આપણે પછી બાર્ગેનિંગ કરાવતા સારા બી ના લાગ્યા કે ભાઈ 50 માં આપી દે તો પછી તો ભાઈ આપણે કે હા ચપ્પલ થી મારે ના એક ચંપલ લઈ જાય એક મૂકીને જા 50 રૂપિયાનું મૂવી દેવી એજન તું ઈ ના પહેર હા બસ તો અહીંયા બાપુનગર કેવું માર્કેટ છે અહીંયા તમને સેફટી પિન થી લઈને સાડી બધું જ મળી જશે બધું એટલે વેસ્ટર્ન વેર કેટલું સારું હતું ભાઈ હા અમે આ દુકાનેથી લીધું છે હવે આવું છે આમાં કલર્સ અમે જે કલર લીધો છે ને પર્પલ મારી મમ્મીને બહુ જ ગમ્યો ગાઈસ અહીંયા કુર્તીઓ બી મળતી હતી ગાઈસ અને આખા ફૂલ લેન્થ ગાઉન્સ ને જોઈએ પહેલા અમે આવું પસંદ કર્યું પણ એ 100 હવે એ અમને આપી રહ્યા હતા તો અમે વિડીયો લીધો ને તો કે ઓહો વિડીયો લો છો તો એમને આખું બતાવી દીધું કે હા જો અમે આ કલર લીધો કારણ કે મને આ એકવારમાં જોતા જ ગમી ગયું એટલે પછી એ જેટલું બી મારા હાથ પર નાખતા ગયા તો મેં એમને એકદમ ફૂલ લેન્થ ને એકદમ કોટન ને મસ્ત આમ બિલકુલ જે ખુશ થયા છે જોઈને કે આ હા અને એમને એમ ખુશી થઈ ગઈ કે તમે લોકોએ કદી નોટિસ કર્યું છે કે આ કલરમાં ગાઉન ક્યારેય તમને જોવા નહીં મળે એટલે એમને કેવું એ તમે નાની છોકરી હોય કે મોટી છોકરી કોઈને કોપી કરેલું દેખવા મળી જાય ને તો ના ગમે એક જેવું એટલે એમણે બી પૂકી કોટ તો બતાવી જ દીધું છેલ્લે પછી અહીંયા પાછળ પેલા નાના ફ્રોક્સ હોય ને એવું બધું અમે જોયું તો બી અમે એ વસ્તુ શોધી રહ્યા હતા કે ક્યાંય કંઈ રિપીટ થાય છે તો ના રિપીટ અમે બંનેની શકલ જ થઈ રહી હતી કે અમને આ લેવું છે બસ હવે ગાઈસ અમે છે ને પાછા જઈ રહ્યા હતા સામેની સાઈડ જો તમને દેખાઈ ગયું ને ભક્તિ કલેક્શન તો અમે એક્ટિવા શોધી રહ્યા હતા કેમ કે 10% અમે કવર કર્યું અહીંયા સોક્સ બી બહુ ક્યુટ હતા એકદમ બધું પિન્ટરેસ્ટી હતું આ જો આ ઢગલામાંથી લઈ લો 100 રૂપિયામાં છે કુર્તી અને કલર્સ તમે જોઈ રહ્યા છો કેવા વાઇબ્રન્ટ અને એવું બી નહીં કે બહુ ભપકા હોય આમ એકદમ આમ ઇંગ્લિશ કલર્સ બી આમ સારા બી અમે હાથ પકડીને ચાલી રહ્યા હતા ગાઈસ કેમ કે અમે ખોવાઈ જાત અને લોકો અમને મારી શકતા હતા ધક્કો કેટલી ભીડ હતી મને તો ભીડમાં બહુ ડર લાગે ભીડમાં મને સફોકેશન થવા લાગે એટલે રુચિ આમ વારે ઘડી આમ મને દુનિયામાં લાગે કે હા કઈ નહીં હા કઈ નહીં બધે મસ્ત ટોપ હતા દુકાનો તો અમે ફર્યા જ નથી અમે ખાલી બહારનું ફર્યા છે એ બી એક જ બાજીનું અને આટલું અમને કલાક અમે ફર્યા હોઈશું તો 10% થયું છે ખાલી અને અમે બધા વિડીયોઝ બી નહીં લીધા કારણ કે તમને જે કામમાં આવે એવું જ લઈએ ને ગાઈસ
પણ બધું કામમાં આવે અને એવું અહીંયા જો હતું. ડિનર સેટ લારી પર મળી રહ્યો છે અને એ બી નહીં કે ખરાબ ક્વોલિટી હતો ગાઈસ, તમે અમારો કંઈ વિશ્વાસ તૂટે- કરી એ જ. શકો છો, બહુ જ મસ્ત ક્વોલિટી અમે ખરાબ હોત ને તો કઈ જ દેત. હા કારણ કે અમને તો એ લોકોએ પૈસા નહીં આપ્યા એટલે એ જ તો. અને આ જો અહીંયા બી કોટ સેટ મળી ગયા હતા, શોર્ટ વાળા હતા. બસ, હવે અમારી અમારું ગાડી Activa આવી આવી ગયું જશે. છે. અહીંયા જ તો ક્યાંક મૂકી હતી એવું વિચારતા હતા અને પછી અમને દેખાઈ ગઈ કે કે એ રહી. પડી છે બચારી એકલી. એ નહીં અમારી યાદ આવતી હતી કે ક્યારના હવે મૂકીને છે ને ગયા મેં એક્ટિવા પર અમે ઉતારવાનું ટ્રાય કર્યું કે કેટલું મોટું છે માર્કેટ, પણ એટલો ટ્રાફિક હતો, એટલો ટ્રાફિક કે વાત જવા દો. આ અમને બહુ તો અભી ગમ્યું મેં હતું. થોડો ઘણો વિડીયો લીધો છે એ કે આ જો આ આખું દેખાય છે ને દૂર દૂર સુધી દરિયો દેખાય ને આપણને, હા, એવું. એવી રીતે દૂર દૂર સુધી માર્કેટ, જ્યાં આપણી हाँ, આંખ પડે પેલો ત્યાં जेठालाल માર્કેટ. नहीं कहता कि जहाँ तक लाइट जा रही है वहाँ तक पेली टप्पू ની लगन में कि जहाँ तक हाँ. नजरे जा रही है वहाँ तक लाइट लगा दो मुंबई में એવું जहाँ तक नजरे जा रही है वहाँ तक बापूनगर का ये मार्केट फैला हुआ અને है આ બે ગલી તો છે પણ એ ગલીની ગલીઓમાં વચ્ચે વચ્ચે માર્કેટ છે, બધી ગલીમાં. એટલે બસ અહીંયા ખતમ થાય છે ને નેક્સ્ટ પાર્ટ સાથે અમે આવીશું.